વહેલી સવારથી નડિયાદમાં અવિરત વરસાદ વરસ્યો અને અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે લગભગ 8.5 ઇંચ વરસાદ વરસ્યો. થોડોક જ વરસાદ વરસતો હતો ત્યારે નડિયાદના નીચાણવાળા વિસ્તારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જતા હતા, પરંતુ આ વખતે પહેલી વાર એવું થયું છે કે નડિયાદના એવા વિસ્તારો કે જ્યાં 4 થી 5 ફૂટ પાણી ભરાઈ રહેતા હતા અને 3-4 દિવસે તે પાણી ઉતરતા હતા, પણ એ વિસ્તારોમાં પણ માત્ર વરસાદ બંધ થયાના 2-3 કલાકની અંદર તો વરસાદની પાણીનો છે એ નિકાલ થઈ ગયો છે. અને આનો શ્રેય કોને આપી શકાય? તો આનો શ્રેય આપી શકાય તે છે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કે જેમણે આ નડિયાદને વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તેમાંથી મુક્તિ આપવા માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ લાવે અને ગ્રાન્ટનો વપરાશ જે છે એ પાણી નિકાલ માટે કરવામાં આવે છે. આપણી સાથે પંકજભાઈ દેસાઈ જોડે છે, આપણે એમની સાથે વાત કરીશું. આ વખતે પહેલી વાર એવું હશે કે આ જે વિસ્તાર જે અત્યારે આપણે ઉભા છે બારકોશિયા રોડ, ત્યાં પહેલી વખત એવું છે કે વરસાદી પાણીનો નિકાલ ખૂબ જ જલ્દી થઈ ગયો. આની પાછળનું કારણ શું છે? આ જે કાંસ બન્યો આ રોડ ઉપર, એટલે હમણાં મેં બતાવ્યું પીલવાઈ તલાવથી કાંસ શરૂ થાય છે, એનું મોઢિયું પીલવાઈ તલાવ છે અને પીલવાઈ તલાવથી આ બારકોશિયા રોડે થઈ અમદાવાદી દરવાજાવાળો આખો રોડ થઈ અને સંતનના ચોકડીની પેલી બાજુ નડિયાદ કમળા કાંસની અંદર આ કાંસનો પાણીનો નિકાલ થાય છે. આના પૈસા જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા તે વખતે મને બરાબર યાદ છે 8 કરોડ રૂપિયા પહેલા આપણને આપ્યા હતા. અને આ વિસ્તારની અંદર અમદાવાદી દરવાજાવાળો જે આખો પટ્ટો છે એમાં 1 મહિના સુધી પાણી રહેતું હતું અને આ બારકોશિયા રોડ છે એની ઉપર 20 થી 25 દિવસ પાણી રહેતું હતું, પંપો મૂકવા પડતા હતા, એવી સ્થિતિ હતું. એવું જ અહીં મરીડા ભાગોળ છે તો એ મરીડા ભાગોળ પર પણ પાણી ભરાઈ રહેતું હતું 5 થી 6 ફૂટ અને એ આખા રસ્તે મરીડા જવાના રસ્તા ઉપર પાણી રહેતું હતું અને એવી જ રીતે ચકલાસી ભાગોળ બાજુ પણ પાણી રહેતું હતું. આ જે કાંસ બન્યો એ મોદી સાહેબે પૈસા આપ્યા અને એના કારણે લગભગ અડધા ઉપરનો ભાગ જે સિટીનો પાછળનો ભાગ છે એ આખું પાણીનો જે નિકાલ છે એ આ કાંસની અંદર થાય અને આમાં 2 મારુતિ જાય એટલો મોટો કાંસ છે. આ કાંસ મેં પહેલો એક કાંસ થયો, બીજો કાંસ છે એ ચકલાસી ભાગોળ થઈ અને ડાકોર રોડે થઈ અને સર્ક્યુલર રોડે જે આપણો રિંગ રોડ છે, રિંગ રોડ ઉપર થઈને SRP અને SRP એ ગણપતિ મંદિર પાસ કરી નીચે થઈ રેલવે ટ્રેક નીચે થઈ અને નડિયાદ કમરાનો જે મુખ્ય કાંસ છે એની અંદર જોઈન્ટ એનું આપ્યું. એટલે આ જે પાછળનો આખો ચકલાસી ભાગોળથી પાછળનો ફતેપુરા થી આજુબાજુનો બધી સોસાયટીઓનું પાણી ને એ જે આખો વિસ્તાર છે એ કાંસમાં થઈને સીધું બહાર નીકળે છે. એવી જ રીતે મરીડાનું જે પાણી છે એ મરીડાથી નવો કાંસ બનાવ્યો અને આજે મેં કહ્યું એ ચકલાસી ભાગોળ વાળો જે કાંસ ગયો રિંગ રોડ ઉપર એમાં જોડ્યો. એટલે આ બધા વિસ્તારની અંદર પાણી બિલકુલ ખાલી થઈ ગયું. અત્યારે 7.5 ઇંચ વરસાદ પડ્યો. 7.5 ઇંચ વરસાદ 6 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો. તો આ તમને જે કામગીરી દેખાય છે એ પહેલા જે પૈસા આપણને મળેલા એમાં 16 કરોડ રૂપિયા જેવી રકમ આપણને નડિયાદ ચકલાસી ભાગોળથી તે જે આપણે SRP થઈ અને નડિયાદ કમરાવાળો જે રિંગ રોડ ઉપરનો આખો કાંસ છે એ એના માટે હતા અને બીજું નડિયાદ જે મરીડા ભાગોળ છે એ મરીડા ભાગોળથી આ જે કાંસ જાય છે એમાં જોડતો કાંસ, આના પૈસા એટલા આપણને મળ્યા હતા અને એની કામગીરી પૂર્ણ થઈ. એટલે એના આ રિઝલ્ટો મળ્યા છે. અને આમાં આવતા તમામ કેચમેન્ટ એરિયા લગભગ હું એવું કહું કે અડધું ગામ આની અંદર આ પાણી એમાં જઈ રહ્યું છે અને એનો વ્યવસ્થિત રીતે નિકાલ થઈ ગયો છે. પાણી ભરાય છે, વરસાદ એકદમ પડે એટલે પાણી તો ભરાવાનું, એક સાથે કેચમેન્ટમાં થઈને પાણી ના ઉતરે, પણ જે નિકાલ દેખાય છે એ દેખાઈ રહ્યો છે. એવી જ રીતે પશ્ચિમની અંદર મારા સમયમાં જ નવો કાંસ બન્યો જે સંતરામ ડેરીના ગેટથી, સંતરામ ડેરીની નીચેનો ભાગ છે એ લો લેવલ છે, પણ સંતરામ ડેરીનો ગેટ એ થોડો ઊંચો છે, ત્યાંથી એનું લેવલ મળે છે. એ લઈ ગયા ઇન્દિરાનગર તલાવમાં અને ઇન્દિરાનગર તલાવમાંથી એ લઈ ગયા શારદા મંદિર સ્કૂલ થઈ અને વલ્લભનગર, અને વલ્લભનગરથી પીજ રોડ ઉપર મેઇન રોડ ઉપર રામદેવ પીર મંદિર અને રામદેવ પીર મંદિરથી નડિયાદ જરોલને જે મુખ્ય કાંસ જાય છે એમાં એનું જોઈન્ટ આપ્યું અને એના કારણે
આજે પશ્ચિમને સૌથી મોટી રાહત છે. પશ્ચિમમાં પણ 7 થી 8 દિવસ પાણી ભરાઈ રહેતા હતા અને એના નિકાલ કરવા માટે મોટા મોટા પંપો લાવવા પડતા હતા અને આપણે કેનાલની અંદર પાણી ઠાલવતા હતા અને એનાથી આ પાણીનો નિકાલ કરતા હતા. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ. આજે પાણી ઉતરી જાય છે અને જે ગરનારા છે, ધારો કે વૈશાલી વાળું ગરનારા હોય કે માય માતા વાળું હોય કે શ્રેયસ વાળું હોય કે કોડિયાર વાળું હોય, આ બધા પહેલા ભૂતકાળની અંદર પાણી જવાના કાંસ છે. આ ખરેખર રસ્તા નોય, આ પાણી જવાના રસ્તાઓ છે, પણ આની અંદર આપણે રસ્તા બનાવી દીધા છે. એટલે આ પાણીનો નિકાલ કેવી રીતે કરાય, તો એમાં પમ્પિંગ સ્ટેશન જોઈએ. તો આપણે આ બધા જ ગરનારામાં પમ્પિંગ સ્ટેશન બનાવ્યા અંડરપાસમાં, અને એ પાણી લગભગ 5 થી 6 કલાકમાં નિકાલ થાય એવા પંપો મૂક્યા છે. હજુ કેપેસિટી વધારવાની જરૂર છે એવું લાગી રહ્યું છે, પણ આપણો જે છેલ્લો જે ચોથો કાંસ જે બનવાનો, જે મુખ્ય કાંસ છે, એ પણ જે બાસુદી સ્કૂલથી શરૂ થાય છે અને જે સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર થઈ અને સંતરામ મંદિરની અંદર થઈ અને પાછળના ભાગમાં થઈ નડિયાદ શાક માર્કેટની દુકાનોની નીચે થઈ અને આગળ આંબેડકર સ્ટેચ્યુ વાળી જે લાઈન છે સંતરામ રોડની, એની નીચે થઈને એ કાંસ જાય છે. હવે એનાથી આગળનો કાંસ આપણે ખુલ્લો કરી નાખ્યો સરદાર સાહેબના સ્ટેચ્યુ આગળનો, તો તમને લગભગ જે એમાંથી કેટલાય ડમ્પરો ભરી કાદવ કિચડ અને સિલ્ટિંગ કાઢ્યું અને એના કારણે અત્યારે એ પાણીનો પણ નિકાલ ઝડપથી થઈ જાય છે. એ પણ તમે રિઝલ્ટ જોયું. નડિયાદ સિવિલ હોસ્પિટલ વાળો રોડ ખુલી ગયો, કિડની વાળો રોડ ખુલી ગયો, એવી જ રીતે મહાગુજરાત ખુલી ગયું, એવી જ રીતે કોલેજ રોડ ખુલી ગયો. આ બધા જ રિઝલ્ટ આના કારણે મળ્યા છે. અને હજુ આ કાંસ જે મેં કહ્યો એ ખુલશે અને એ થશે એટલે તમને લગભગ નડિયાદની અંદર પાણી, જે વરસાદ વધારે પડે, ધારો કે કલાકમાં 4 ઇંચ 5 ઇંચ વરસાદ પડે તો પાણી ભરાય, પણ પાણીનો ઝડપથી નિકાલ થઈ જાય એવી વ્યવસ્થા ઊભી થઈ જશે. તો આ બધા જ કામ મારા સમયકાળ દરમિયાન થયા છે અને હું આભાર માનું આજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, વિજયભાઈ પટેલ સાહેબનો, આનંદીબેન પટેલ સાહેબનો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, કે નડિયાદ જે રકાબી આકારનું છે અને રકાબીના કારણે જે બહારનું પાણી નડિયાદ સિટીમાં આવે છે એના નિકાલના રસ્તા માટે આ બધા જ ચીફ મિનિસ્ટરોએ મને રૂપિયા આપ્યા, નડિયાદને રૂપિયા આપ્યા, નડિયાદ શહેરને, અને એમાંથી જે કાંસ બન્યા છે એના કારણે આ નડિયાદની પ્રજાને અત્યારે મુશ્કેલી ઓછી પડી રહી છે. અને તમે જે કીધું બાસુદી વાળો કાંસ બનશે પછી એ પણ જે છે પાણી નિકાલ ઝડપથી થશે, એ કેટલા સમયમાં પૂરું થશે? એટલે એના માટે મેં કમિશનરને રજૂઆત કરી છે. તમે પહેલાંય જાણો છો કે સરદાર સ્ટેચ્યુ વાળી જે દુકાનોની લાઈન હતી એ તોડવાનું નક્કી કર્યું. એ લોકો હાઈકોર્ટમાં ગયા અને 2 વર્ષ સુધી આપણે એ તોડી ના શક્યા અને એના કારણે એની નીચે જે સિલ્ટિંગ હતું ખાલી 2 ફૂટ પાણી જતું હતું. આજે 7 થી 8 ફૂટ પાણી એ કાંસમાંથી નિકાલ થાય છે. હજુ એમાં થોડું કામ કરવાનું મ્યુનિસિપાલિટી આગળ બાકી છે, એટલે 4 ફૂટ જેટલો હજુ મડ અંદર છે એ પણ નિકાલ થશે. અને જ્યારે બસ સ્ટેન્ડથી મેં જેમ કહ્યું એમ સંતરામ મંદિરના જે દુકાનોની નીચે, માર્કેટની નીચે, સંતરામ મંદિરની પાછળ, સંતરામ નેત્ર ચિકિત્સાલય અને બાસુદી વાળો કાંસ, આ આખો સાફ થશે અને એ કામ કોર્પોરેશનનું છે, કમિશનરનું. હવે કમિશનરની જવાબદારી છે, એને ફાઇનલ નોટિસો એ લોકોએ આપી દીધી. હવે જે મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 64 કરોડ રૂપિયા આપ્યા હતા અને એનું ટેન્ડર થઈ ગયું, એનું કામ પણ શરૂ થઈ ગયું. અહીંયા દેખાય છે 4 મારુતિ જાય એટલો મોટો કાંસ તમે સિટી જીમખાનામાં જોઈ શકો છો. તો આ કાંસ બનવાનું કામ ચાલુ છે. હવે એની વચ્ચેના ઓબ્સ્ટેકલ, દબાણો કે જે કંઈ હોય એ તોડવાનું કામ કોર્પોરેશનનું છે, કમિશનરનું છે, કલેક્ટરનું છે. તો એ લોકો સાથે મળી અને આનો નિકાલ કરશે તો નડિયાદની જે બાકીની જનતા છે જેને આ પાણી આ રોડ ઉપર ભરાઈ રહે છે, ધારો કે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ છે, આઈસ ફેક્ટરી વાળો રોડ છે કે દેસાઈ વગામાં છે, એ પાણી બધું ઝડપથી નિકાલ કરવો હોય કે કિડની વાળો રોડ, સિવિલ વાળો રોડ, કોલેજ રોડ, આ બધું પાણી ત્યાં થઈને નિકાલ થાય છે. તો આ કામગીરી અમને વહેલી કરવી પડશે.
ચોક્કસથી જે પ્રમાણે પંકજભાઈ દેસાઈના અવિરત પ્રયાસોથી સતત 30 વર્ષથી તેઓ ચૂંટાઈ આવે છે અને તેમના જે અવિરત પ્રયાસો છે તેના થકી નડિયાદને આ વખતે ખૂબ જ રાહત મળી છે. આપણી સાથે અહીંયાના સ્થાનિકો જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, અહીંયા કાયમ વરસાદી પાણી ભરાતું હતું, આ વખતે કેવું છે? ગયા વર્ષ કરતા આ વર્ષ બહુ સારું, પાણી બી જલ્દી ઉતરી જાય છે, પણ હજુ બી થોડીક પાણી ભરાઈ રહે છે. એની આ લોકોએ પણ હજુ કાર્યવાહી એમ કે બહુ સરસ કરેલી છે. ગયા વર્ષ કરતા આ વર્ષ બહુ સારું છે. પાણી તરત ઉતરી બી જાય છે અને પાણી જતું રહેશે બી તરત જ. પહેલા જે તકલીફ નથી, સારું છે. તો પહેલા જેવી તકલીફ નથી. અહીંયાના જે સ્થાનિક આગેવાન જે છે એ ખૂબ જ અહીંયા સક્રિય રહે છે, આપણે એમની સાથે વાત કરી. શું કહેશો, આ વિસ્તાર જે છે પહેલા પરિસ્થિતિ કેવી હતી અને અત્યારની સ્થિતિ કેવી છે? પહેલા પરિસ્થિતિ એવી હતી કે વરસાદ પડે ત્યારે 5-7 ઇંચ વરસાદ પડે એની અંદર એક મહિના સુધી પાણી ઉતરતું નહોતું. પંકજભાઈ સાહેબને રજૂઆતો કરી, વિસ્તારના રહીશોએ, કાઉન્સિલર સાહેબે એ વખતેથી મહેનત કરીને ચારેય બાજુ સ્લેબ ડ્રેન, ઘાસ આ બધું કરાવ્યું. એ પછી પાણીની સમસ્યા રહેતી નથી. તમે નજરે જોઈ શકો છો કે સવારનો 6-7 ઇંચ વરસાદ પડ્યો છતાં પણ અત્યારે ચેનલ છે. એટલે એ બદલ અમે બધા ધારાસભ્યશ્રીનો હૃદયપૂર્વક દિલથી આભાર માનીએ છીએ કે તેઓએ કાયમ નડિયાદમાંથી અઢળક પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોનું પરિણામ અમે બધા જોઈ રહ્યા છીએ. ચોક્કસથી જે પ્રમાણે અત્યારે અથાગ પ્રયત્નોનું પરિણામ તમે અત્યારે આ વિસ્તારમાં જોઈ રહ્યા છો કે આ વિસ્તારમાં તમે જુઓ કે સદંતર જે છે રસ્તો ખુલ્લો થઈ ગયો છે, એક પણ વરસાદી પાણી જે છે ભરાયા નથી અને લોકો આરામથી અવરજવર કરી રહ્યા છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે કાંસ માટે જે છે લાવવામાં આવ્યા પૈસા, અને પૈસા લાવવા બાદ જે કાંસની જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે નડિયાદવાસીઓને રાહત મળી રહી છે. આ વિશે આપનું શું માનવું છે તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.